ડાયાબિટીસનું રિવર્સલ ઇમ્પોસિબલ છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર રવિ શાહ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટ ડોક્ટર રવિસ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇન સેન્ટર. અને આપણે અત્યારે બહુ જ ચર્ચા ચાલી રહી છે ડાયાબિટીસના રિવર્સલ વિશે. તો શું ડાયાબિટીસમાં દવાઓ બંધ થઈ શકે? હા, 100% થઈ શકે. જો સ્પેસિફિક ટાઈપ ઓફ ડાયાબિટીસ હોય, જેમ કે ટાઈપ 2 ડાયાબિટીસ, વજન ડાયગ્નોસિસના વખતે વધારે હોય, અને જો ડાયગ્નોસિસ પછી જલ્દી 5 વર્ષની વિધિન એન્ડોક્રાઇનોલોજિસ્ટ પાસે આવે તો ડાયાબિટીસ ની દવાઓ તમે બંધ કરી શકો એમને લાઇફસ્ટાઇલ, ડાયટ, એક્સરસાઇઝ અને મેડિકેશન્સના થ્રુ. પણ આને ડાયાબિટીસ રિવર્સલ નથી કહેવાતું, કારણ કે અંડરલાઇંગ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને જો એ ડાયટ અને એક્સરસાઇઝ ફોલો ના કરે તો ડાયાબિટીસ ફરી એમનો ઉથલો મારી શકે. એટલા માટે ડાયાબિટીસની દવા બંધ થવાની જે ટર્મિનોલોજી છે એનું નામ છે ડાયાબિટીસ રેમિશન. મતલબ ડાયાબિટીસ રિવર્સલ ઇઝ ઇમ્પોસિબલ, બટ ડાયાબિટીસ રેમિશન ઇઝ ડેફિનેટલી પોસિબલ.